Dr. Gaddam. Gujarat Chief Minister Bhupendra Patel addressed a gathering at the Vishwa Umiya Foundation in Jaspur, Ahmedabad during the release of the Vaishnavi of Patidi Rajiv Uddar Barshi and Dasari Bhagya. The event celebrated cultural heritage and honored the legacy of the community's historical landmarks. સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આજે ગુજરાતમાં પણ જ્યારે પહેલું આંદોલન થયું ત્યારે અસહકાર આંદોલનથી થયું. આજે માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ સહકાર આંદોલન ચલાવી રહ્યા છે. સહકારથી સિદ્ધિ એટલે સહકારથી જ આગળ વધાય એવું છે, સહકારથી જ આગળ જવાય એવું છે. પાટડી અને પાટડી દરબાર અને એનો સ્વભાવ, એ સ્વભાવ મારાથી અજાણ કેમ નથી તો કે ભાઈ મારો એક મિત્ર હરેશ દેસાઈ, ભાભી અહીંયા બેઠા છે, મમ્મી પણ બેઠા છે. હરેશ દેસાઈ મારો મિત્ર વર્ષોથી, લગભગ અમે 50 વર્ષ આજુબાજુ અમારી મિત્રતાને થયા હશે, 40 વર્ષની આજુબાજુ. એ તમે સ્વભાવની હું વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય પણ એક નાની પણ પીછેહટ નહીં કોઈ દિવસ. કોઈ પણ પરિસ્થિતિ આવે, મુશ્કેલી આવે તો મુશ્કેલીમાં પણ લડવાની તૈયારી. આ સ્વભાવ મને લાગે છે ત્યાં સુધી બધાય પાટડીનો હશે. વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આજે ગુજરાતમાં પણ જ્યારે પહેલું આંદોલન થયું ત્યારે અસહકાર આંદોલનથી થયું. આજે માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ સહકાર આંદોલન ચલાવી રહ્યા છે. સહકારથી સિદ્ધિ એટલે સહકારથી જ આગળ વધાય એવું છે, સહકારથી જ આગળ જવાય એવું છે. પાટડી અને પાટડી દરબાર અને એનો સ્વભાવ, એ સ્વભાવ મારાથી અજાણ કેમ નથી તો કે ભાઈ મારો એક મિત્ર હરેશ દેસાઈ, ભાભી અહીંયા બેઠા છે, મમ્મી પણ બેઠા છે. હરેશ દેસાઈ મારો મિત્ર વર્ષોથી, લગભગ અમે 50 વર્ષ આજુબાજુ અમારી મિત્રતાને થયા હશે, 40 વર્ષની આજુબાજુ. એ તમે સ્વભાવની હું વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય પણ એક નાની પણ પીછેહટ નહીં કોઈ દિવસ. કોઈ પણ પરિસ્થિતિ આવે, મુશ્કેલી આવે તો મુશ્કેલીમાં પણ લડવાની તૈયારી. આ સ્વભાવ મને લાગે છે ત્યાં સુધી બધાય પાટડીનો હશે. વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આજે ગુજરાતમાં પણ જ્યારે પહેલું આંદોલન થયું ત્યારે અસહકાર આંદોલનથી થયું. આજે માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ સહકાર આંદોલન ચલાવી રહ્યા છે. સહકારથી સિદ્ધિ એટલે સહકારથી જ આગળ વધાય એવું છે, સહકારથી જ આગળ જવાય એવું છે. પાટડી અને પાટડી દરબાર અને એનો સ્વભાવ, એ સ્વભાવ મારાથી અજાણ કેમ નથી તો કે ભાઈ મારો એક મિત્ર હરેશ દેસાઈ, ભાભી અહીંયા બેઠા છે, મમ્મી પણ બેઠા છે. હરેશ દેસાઈ મારો મિત્ર વર્ષોથી, લગભગ અમે 50 વર્ષ આજુબાજુ અમારી મિત્રતાને થયા હશે, 40 વર્ષની આજુબાજુ. એ તમે સ્વભાવની હું વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય